વડોદરાની બરોડા ડેરીની ચૂંટણીમાં વર્તમાન પ્રમુખ જી.બી. સોલંકી ઝોન 11માંથી બિનહરીફ ચૂંટાયા હોવાનું માનવામાં આવી રહ્યું છે। જોકે સત્તાવાર જાહેરાત હજી બાકી છે। ઝોન 11 જે છોટાઉદેપુર જિલ્લાના નસવાડી વિસ્તારને આવરી લે છે, ત્યાં માત્ર એક જ ઉમેદવારી ફોર્મ ભરાયું, તેમની સામે કોઈ અન્ય ઉમેદવારી નોંધાઈ નથી। બરોડા ડેરીની ચૂંટણી માટે ફોર્મ ભરવાની પ્રક્રિયા પૂર્ણ થઈ હતી, જેમાં 13 ઝોનમાં કુલ 55 ફોર્મ ભરાયા હતા। સૌથી વધુ 9 ફોર્મ ઝોન 6 માં ભરાયા છે। આગામી 28મીએ ફોર્મની ચકાસણી હાથ ધરાશે, ત્યારબાદ સત્તાવાર જાહેરાત થઈ શકે છે। अभी तक हमारे पास कुछ 55 फॉर्म्स आए हैं उम्मीदवारी में, जिसमें जोन 1 में 3 फॉर्म आए हैं, जोन 2 में 5, जोन 3 में 3 फॉर्म्स, जोन 4 में 7, जोन 5 में 2 फॉर्म्स, 6 में 9, 7 में 3 फॉर्म्स, 8 में 4, 9 में 5 फॉर्म्स, 10 में 6 फॉर्म्स, 11 जोन में 1 फॉर्म, 12 में 5 फॉर्म्स और 13 में 2 फॉर्म्स। तो टोटल कुल मिलाकर हमें 55 फॉर्म्स आज की डेट में रिसीव हुए हैं। 28 फरवरी को सुबह 11 बजे से फॉर्म्स की चकासनी शुरू होगी, स्क्रूटनी की स्टेज शुरू होगी जोन वाइज।